એમાં નફો મળશે. ઓલા તો એક જ ઘરમાં એક ફ્રીજ હોય તો આખું ઘર પાણી પીતું ને બધી વસ્તુ રહેતી હતી. જો લાંબી વસ્તુ વિચારવા જેવી છે. અને આ એમ જ વિસ્તાર વધ્યો અને અશાંતિ પેદા થઈ. આ સંસ્કૃતિને અમે ઘણી વખત કહીએ ને, આ ટીવી મારફત ઘણું બધું કહી જાય. 16 સેકન્ડની એક જાહેરાત હોય, 16 સેકન્ડની એક જાહેરાત હોય, એ આપણા મગજમાં એવું ઘુસાડી જાય 16 સેકન્ડની અંદર કે આ કોલગેટ વાળાની ક્યાં આપણે ઘેર દેવા આવ્યા હતા. આપણે જોઈએ આમાં ટીવી આમ ચાલુ કરો નહીં કે સાબુ ને ટૂથપેસ્ટ ને એટલું બધું માથામાં શેમ્પુ નાખવા બધા ભેગા કરીને નાખ્યા હોય તો માથામાં વાળ જ ન રહે, ટકો થઈ જાય. ન થઈ જાય? હા, અમારું શેમ્પુ આવું ને અમારું આવું ને અમારું દાંતે ઘહવાનું આવ્યા પછી તો તમે જોવો ને બોખા વેલા થયા. નહીતર હો વર્ષે ચણા ખાતા હતા અને અટાણે પસાવરા ના થાય ને તો દાંત ન હોય ને પછી દાંતમાં પાછા ફિટ કરાવવાના ને હવે તો દાંતના ખર્ચાય લાખ રૂપિયા પૂગી ગયા. બોલો આ કેમ? નફો કમાણા. અને આ પશ્ચિમી સંસ્કૃતિએ આપણને ગુલામ બનાવી દીધા. હવે એ લોકો એવું લાયા, હવે ઈ જ ભોગવે. અટાણે ત્યાં કોઈ એક કુટુંબ રહ્યું નથી. ત્યાં તો 15 વર્ષનો છોકરો થાય તો બાપો એને કાન પણ પકડી શકે નહીં. એવું આપણે અહીંયા આવવાનું જ છે. એને શું કીધું? બજારમાં કમાણી કરો, ખાવાનું લોકોનું ચાલુ રાખો. એટલે પેકિંગ ફૂડ આવ્યું અને એ ચાલુ કર્યું એટલે લોકોનું શું થયું? આળસ થવા માંડી. પછી એ લોકોએ શું કીધું? પેલા હા, રજાના દિવસે કે તમારે ઘેરે નહીં રાંધવાનું. પેલા તો રજાના દિવસે બધા ભેગા થઈને રાંધીને ખાતા. અટાણે ભેગું નહીં રાંધવાનું એટલે હોટલમાં ગીરદી હોય રજાના દિવસે. પછી આગળ કર્યું, પશ્ચિમી સંસ્કૃતિ કેવો દાટ વાળ્યો. અત્યારે ત્યાં પરિસ્થિતિ એવી છે કે ઘર નથી, ગેસ્ટ હાઉસ છે. ત્યાં ખાલી હુવા જ જાય. બંગલો ગમે એવો બનાવ્યો હોય, ખાવાનું બજારમાં. આપણે પણ હવે એ રસ્તે જવા માંડ્યા છો. ત્યાં 1975 એક સંત તત્વચિંતકે અમેરિકાની અંદર કહ્યું હતું કે આને રોકો, નહીતર ઘર નહીં રે. અત્યારે ઘર રહેતું નથી. બાઈ નોકરી કરે, બાઈ ખાઈને આવે, ભાઈ નોકરી કરે, ભાઈ ખાઈને આવે. હવે ઘરમાં આવીને પછી કઈ કામ તો હોય નહીં, પેલા બે નવરા થઈને બાંધે. એટલે વરદીમાં 3 વખત પૈણે છૂટાછેડાના દોર હાલતા થઈ ગયા. આપણે ત્યાં આ જ આવ્યું છે. એટલે આ શાસ્ત્રની જરૂર છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આને પેલા પવિત્ર કરવા. અને એટલે કીધું કે ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણી, પદાર્થ વગેરે બધા જ ગુણમય જ છે. આ ગુણ વિભાગ કહેવાય છે. આ શરીર વગેરેથી થવા વાળી ક્રિયા કર્મ વિભાગ કહેવાય. હવે ખરેખર આપણા મગજમાં એક જ વિચાર આવી જાય ને એનાથી કર્મ થાય તો આનું આમ થાય, આનું આમ થાય, આનું આમ થાય. અને આજે કેમ? આજે પેલા 150 વૃદ્ધોને મારી નાખેલો ની આખી વાત આવી હતી કે વૃદ્ધ કિલર, એટલે 150 જણાને ખૂન કર્યા હતા વૃદ્ધ હોય એના. તો એને જયારે પકડ્યો કે આ તું શું કામે મારી નાખ્યો, તો કે બિચારા ડોશી એકલી હતી કે એને દુખી ન થાય એ હાટો થઈને મેં માથે ઓશી દબાવી મારી નાખી. એને કોઈ રાખવા તૈયાર નહોતું. એટલે મને એમ થયું કે આ માર નાખો ને એટલે કે છૂટે. એમ કરીને 150 માર નાખી. પણ સમાજની અંદર એવો વિચાર લઈ આવો કે આજે શું છે, મા બાપ વૃદ્ધ થયા, વધી પીડ્યા એટલે વૃદ્ધાશ્રમ થયા. એક વખત એક પત્રકાર પ્રમુખ સ્વામી પૂછતો હતો, પ્રમુખ સ્વામી જીવતા ત્યારે પૂછતો હતો કે આ વૃદ્ધાશ્રમ બંધ કરવાનું કરો ને, એ કેમ બંધ નહીં થતા? તો કે તમે ઘોડિયા ઘર બંધ કરો ને. પ્રમુખ સ્વામી સામે પ્રશ્ન કર્યો, ઘોડિયા ઘર બંધ કરો ને, નર્સરી બંધ કરો ને. એટલે કે તમે છોકરાને પૈસા ભરીને વર્ષ કે 1.5 વર્ષનું હોય ત્યાં ઘોડિયા ઘરમાં મૂકી આવો છો અને 2 માણસ નોકરી કરો છો, તો એ છોકરું મોટું થાય ને એમ જ કહે ને કે પૈસા ભરીને મા બાપને મૂકી આવો. તમે એને પ્રેમ ન થાય કોઈ તમને ક્યાં પ્રેમ આપવાનો છે? અને એટલે પ્રેમ તમારે એકાબીજામાં પ્રેમ નથી તો તમને એ રાખવાનો
નથી. શરૂઆત તો આપણે જ કરીએ છીએ કે મારે રૂપિયા હાટું થઈ અને બાળકોને કામવાળીને ભરોસે મૂકીને વયા જાય છે, તો એ છોકરા એવા જ થવાના છે. આ પહેલું યાદ રાખવાનું. આજે માણસ શું કે છોકરી ભણી છે તો નોકરી તો કરવી જ જોઈએ ને, તો છોકરો ભણ્યો છે નોકરી કરવી દે, બે નોકરી કરો એની ના નહીં, પણ તમે બાળકને પ્રેમ આપી શકો છો ખરા? અને જો બાળકને પ્રેમ નહીં આપી શકો તો આ રૂપિયા તમે ભેગા લઈ જાઓ ખરા? આ પણ એ યાદ રાખવાનું. છોકરા મોટા થાય ખાલી વસ્તુ કે રૂપિયા દઈ દેવાથી ફરજ પૂરી થતી નથી. પહેલો પ્રેમ જોઈએ. કાલ મેં પેલા સમાચારમાં જોયું કે પેલો 28 વર્ષનો છોકરો કરોડપતિ થઈ ગયો. પેલા આ સોશિયલ મીડિયામાં રીલ બનાવીને એની પાસે 40 લાખની તો ગાડી હતી, પણ કે એને સુખ નથી, શાંતિ નથી, આનંદ નથી, પ્રેમ નથી. આટલું બધી મારી પાસે વસ્તુ આવી ગઈ, નાની ઉંમરમાં લાયકાત વિના બધી વસ્તુ મળી ગઈ, અને હવે એની જીભઈ એવી કડવી થઈ ગઈ. કારણ કે માણસની લાયકાત વિના વસ્તુ વધારે મળે ને તો અહંકાર આવે, અને અહંકાર આવે ને એટલે વાણી વિલાસ વધી જાય અને વ્યસન વધી જાય. અને એને કારણે એ ના સમાજનો રહ્યો, ના કુટુંબનો રહ્યો, ના મિત્રનો રહ્યો, ના ઘરવાળીનો, કોઈનો ન રહ્યો. અંતે એની ગાડી કે ભટકાડીને એ ચાલુ ગાડીએ લાવ્યો હતો અને કહે છે કે હું મરવા જઈ રહ્યો. 80 લાખ લોકો એને જોતા હતા, પણ કોઈ એને બચાવ્યું શક્યું નહીં. ક્યારે? કે તમે આ બધું આવવાથી કે માણસને એમ લાગે કે રૂપિયા આવવાથી સુખ મળી જાય. ના, રૂપિયા આવવાથી સુખ નહીં મળે, તો સંતોષ આવવાથી સુખ મળે. અને સંતોષ ક્યારે આવે? જ્ઞાન વિના સંતોષ આવતો નથી. વસ્તુથી વ્યવસ્થા આપણને મળે, વસ્તુથી સગવડ મળે, પણ એ લિમિટમાં. છોકરો 20 વર્ષનો હોય તો એને લિમિટમાં જ વસ્તુ આપવી પડે. આજે ઘણા પૈસાદારના છોકરાઓ બહુ એક્સિડન્ટ કરે એનું કારણ જ છે એની લાયકાત વિના બાપાની મિલકત ઉપર બેસી ગયા છે. એ ન બનવું જોઈએ. ત્યારે શાસ્ત્ર કહે છે કે એના ઉપર કાબુ હોવો જોઈએ. અને કાબુ કેવી રીતે આવે? કારણ કે કર્મ રોકવું હોય તો જ્ઞાન જરૂરી છે. એટલે ભગવદ્ ગીતામાં જ્ઞાન આપ્યું, જ્ઞાન યોગ. અને જ્ઞાન વિના કર્મ થતું નથી, એટલે કર્મ યોગ. અને આ બે ભેગા થયા એટલે ભક્તિ યોગ. આ ખરેખર જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ ત્રણેયનું મહત્વ ભગવદ્ ગીતા આપણને સમજાવે. અને એટલે કીધું છું, ગુણો અને કર્મો અર્થાત પદાર્થો અને ક્રિયાઓ નિરંતર પરિવર્તનશીલ છે. આ ફરતી જાય, પરિવર્તન થતું જાય. એમાં કેમ? ગુણો અને કર્મો. ગુણો અને કર્મો અર્થાત પદાર્થો અને ક્રિયાઓ નિરંતર પરિવર્તનશીલ છે. પદાર્થ એટલે વસ્તુ, અને ક્રિયા કર્મ એ પણ ફરતું જાય. જેવી રીતે આપણે કહીએ ને નીતિ બદલતી. ઘણાને એવું લાગે નીતિ બદલે. હા,